પરિવાર અને દુધા બાપાનો પરિવાર જો કે આપણે એક આખી રાત મંડી રમીએ ને કઈ એટલો ફાળો થાય એ આખી રાત મંડી રમીએ તો કદાચ 1 લાખ રૂપિયા ફાળો થાય પણ અમારા હીરા બાપા અને દુધા બાપાનો પરિવાર ખરેખર છે ધન્યવાદ છે આ બંને માતા પિતાઓને કે જેમને આવા સંતાનો આવા દાનવીરોને જન્મ આપ્યો મિત્રો કે મન ઉપર માગવું નહીં अपने तन के काज मनु पर मांगू नहीं अपने तन के काज पर आज गौ माता ने काરણે हमने मागता न आवेला એ મિત્રો એવી ગાય માતા અને પક્ષીઓના શરીરમાં અમારા પરિવાર તરફથી 1,01,111 રૂપિયાનું જેમને દાન આવે એકમાં તાળી પાડો હા અને આ તમારે વધારવાના છે પેલા તમે વધારી દો આ તમે વધારી દો લખરો કે થિયા ડાબર ડાબુમાં નારિયા ગોળ ખેતતા ગણે ભાવા તેની અમારી નરિયો હતી નકોર વગાય આ બાજુની સિસ્ટમ છે કે હારી ભેટ આવે ને એટલે સાપથી મારવાની અને અમારી સિસ્ટમ અમે કેમ વધાવી હું તમને કહું કારણ કે તમે આ લોકોને ભાઈ આ બે પરિવારને તાળીથી વધાવ્યા હા તમે બધા જાતા હોય તાળીથી વધાવ્યો સાહેબ તો હું કઈ લોન ઉકેલતો નથી હું અહીંયા ગાય માતા હાથ આવ્યો છું આવો પરિવાર જો દાન આપ્યું હોય તો કદાચ બધા ખાંફી ફોડાઈ જાય આપણે કુટુંબ ચોખા જવારવા આવે જો કે મને ડોક્ટરે ગાવાની ના પાડી છે માપે રાખજે મારા ગળામાં તકલીફ છે એટલે ડોક્ટરે મને ગાવાની ના પાડી પણ હવે જી થવું થાય હવે નહીં રહેવાય કારણ કે આ મૂસુવાળા ઘણે બિહાર દીધા શીર પરિવાર છે સીધું આખી રાતની ભેટ આવી ગઈ
વધાવો એકવાર જોરદાર તાળીઓથી વધાવો અમારા સુખાનજી. એ સખા સખા પણ ભારે મહેનત કરી હો. એ સખા સખા ભારે મહેનત કરી હો. બહુ મહેનત કરી. પણ સખા તારા ઘરના ખેતરમાં જે તે આટલી મહેનત કરી હોત ને તો તારે અહીંયા ચીર પરિવારને આપણે ધક્કો ના થાય. એમની ઘરના ખેતરમાં મહેનત નહીં કરી હોય. શેમાં કીધી હતી? વેસવામાં કેટલી જમીન હતી? 3 વીઘા હતી. કેટલી રહ્યો? આમાં તેના પછી 20 વહી ગઈ. સખા ઈ તો પાણી વાળી છે ને. નારાયણમાં ઢોકર થાય. ઘરા ગોતી જો સારો ભાવ આવી જાય તો ઉડાડી નાખી. એ પછી અરેરાતી હે ભગવાન હા સખા. તમને કહો હા આપણે અહીંયા આવતા હતા. હા હા મને કઈ ખબર હોય હે ભગવાન હા સખા. આપણે અહીંયા આવતા હતા તો તમે કહેતા હતા શું કહેતો હતો? અમે અહીંયા સાંભળો ભાઈ આગળનું કુદરતી ભગવાન બોલાવતો હોય ને ભગવાન હા, હે? અમે અહીંયા આવ્યા ને સાહેબ ખરેખર આ ભગવાન બોલાવતા હોય છે ને અમે વાતો કરતા જામજો તું સા પીવો ઉભા ને. એટલે મેં કીધું ભગવાનને ને આ બધા સાધીનાને તો આપણે આખા એરિયામાં રમીએ એવા રૂપામાં ઝીણાવાડીમાં કોઈ ગયા નથી. ઝીણાવાડીમાં જાઉં અને ચીર પરિવારને આંગણે જાઉં અને મને લાગે કે આવી બધી જ્યાં ભગવાનની કૃપા હોય ને લગભગ માજી 100 વર્ષ આજુબાજુ પૂગી ગઈ છે. હા હો ઉપર વાહ ધન્યવાદ છે ખરેખર હો ભાગ્ય કહેવાય ભાગ્યશાળી આત્મા કહેવાય. હું પહેલેથી કહું ને મેં કીધું અમે બરોબર સાથ હતા સત્સંગી શીખ્યા. મેં કીધું શીર પરિવારને આંગણે જાઉં ભગવાને ખરેખર ભગવાનને અસીમ કૃપા કહેવાય કાલિયા ઠાકરની કે આ શીર પરિવારને કેવી બુદ્ધિ આપી ભગવાને કે બા હોયા ગયા તો આપણે એમની પાછળ એવું કાર્ય કરવું અને એવું કૌદાન કરવું કે જે મંડળી વાળા આજુબાજુના ગામમાં જાય તો મિત્રો તમારા ગામનું ઉદાહરણ અપાહે હો કે ભાઈ હાથ ભાઈ હતા ને પહેલી ભેટ અમને રાજીપો થયો. મેં ભગવાને કેવી ભગવાને એને બુદ્ધિ આપ્યો. અને હું સાહેબ આ બધાને એમ કહેતો હતો કે ભગવાને બુદ્ધિ બધાને આપી. જો છોકરાઓને એના પ્રમાણમાં આપ્યું ઊંધા પડી કાન કોપી લઈ જાય ઊંધા ઠીક છે. મેં કીધું ભગવાને બુદ્ધિ બધાને આપી. હું આ લોકોને વાત કરતો હતો કે ભગવાને જણને છોકરાઓને બાયુને અને બાયુનું નામ લીધું તો આ બધા મારી ગરકી ચોટી ગયા. એ કે બાયુની વાત રહેવા દે. બાયુમાં બુદ્ધિ હોય નહીં ન હોય એલા રેવા દો. બધાને ભગવાને બુદ્ધિ હેરખી ન હોય. આ લોકોને પૂછો ધનને પૂછો બેનોમાં બુદ્ધિ ન હોય તમે કહો આપણા કરતા 10 ગણી બુદ્ધિ હોય. જેથી મોદી સાહેબે રાતોરાત નોટબંધી કરી ને તેથી દાદા ફાટનું કાળું કાળું બહેનો પાસેથી પકડાડું. એ સખા 500 ની 1000 વાળી બધી બહેનો પાસેથી પકડાય. કોઈ ચોખાના ડબલીમાંથી કોઈ ભૂકીની ડબલીમાંથી તોય તમે તો બુદ્ધિ ન હોય. આપણા કરતા 10 ગણી બુદ્ધિ બહેનોમાં છે. એટલે આ કહું છે એટલે આ ભાઈ મને એવું લાગતું હતું ભાઈ ખરેખર મને એવું લાગતું હતું કે બહેનોમાં બુદ્ધિ નથી. પણ જીનાવારે આવ્યો ને પછી ખબર પડી કે બુદ્ધિ વગરના આપણે જ છીએ. હા અહીંયા આવીને ખબર પડી જોઈ પડી જાય ને ગામમાં કામ રખડો ગામમાં પગ મૂકો તો ખબર ન પડી જાય. પડી જાય એમ કે ને અમારે હું નીકળી પડો છેલ્લા લઈને હું ઉઠાવું ગમે એને મને કેમ ખબર પડી. સાંભળો આ મુદ્દો આપણે શીખવા જેવો છે. મને કેમ જો આમ માતાઓ બહેનો બેઠા ઓલી બાજુ મારી માવડીઓ માતાઓ બહેનો આની પર જો માતાઓ બહેનો બેઠા અહીંથી બધા જણ બેઠા તમને કઈ ફેર લાગે? શાંતિથી બેઠા ને એ ખૂબી છે. મને ખબર એટલા માટે પડી જોઈ લે એટલા માતાઓ બહેનો બેઠા એમાં જોઈ લે એકય મુનિઓ છે બહેનો બધા ભાઈઓના ખોરામાં હલવાડે છે. આ બુદ્ધિ વગરનું કામ છે. ઓલા દેશથી કાન ગોપી દો કોઈ નહીં નડે અને આખી રાત બિચારો પાછી બે બેનો ભેગ દીધા હોય વાતો કરે બે એ બેન અમારે મુનિઓ છે ને કે એમ પાછી કોઈ પહાડે નહીં તો બહુ પૂરો થઈને ખોરાક કરાવે છે આખી રાત કોઈ તમે તો બુદ્ધિ નથી. એ સખા હા
તે આ લોકોની આખી વાત બદલાવી નાખી. કઈ ભગવાન બદલાવી નથી નાખી. સગા આપણા સાજીદા મિત્રો તને એમ કહેતા હતા હા, કે બેનો છે ને એ ભોળા હોય. ભગવાન તમને ખબર ન પડે. બેનો ભોળા ન હોય, ભોળા તો આપણે છે, ભોળા નાથ જેવા. અને ઈ બેનો તો બધી પાટલી પાર્વતી માં જેવી છે. ઈ ભગવાન અમારી સંસારીની વાતમાં તમને ખબર ન પડે. પણ સખા તે આખી વાત બદલાવી નાખી. બદલાવી કઈ નથી નાખી. તમને ખબર ન હોય બેનોને ને અમારામાં ફેર કેટલો. આમાં જેટલા બેનો ભેગા ખરીદી કરવા ગયા હોય એને પૂછો. કાકાની દીકરી, એની દીકરી ને એની નણંદ ખરીદતી હોય અને હારી વાળાની દુકાને જાવ તો કર્ફ્યુ લાગી દે હો. હા, એક હારી 15,000 ની, પછી હજારની હારી બેનો પહેરે, 20,000 ની હારી બેનો પહેરે. બોલ તોય કઈ ભગવાન કે બેનો ફોડા. પણ સખા હા, તું નકરી બહેનોની જ વાતો કરે છે હા. તો આય કઈક લેતા તો હોય ને. અમારો લુગડા લેવાનો વારો હોય ને રેકડી બતાવે કે 150 રૂપિયા લેખો જપો બધું આવી જાય લઈ લે. આ 25,000 ની હારી બેનો પહેરે ભગવાન, બરોબર. 20,000 ની હારી બેનો પહેરે. હા. હારી પહેરી થાકી જાય, હારીની ડિઝાઇન હોય જાય, ફેશન હોય જાય, હારી ગમે નહીં, હા. પછી હારી નાખે નહીં, એટલે તો એનું ગોજડું બનાવે અને એ વરવટની ટાઈટમાં આપણી ઉપર નાખે. અને આપણે આપણે આખી રાત ટૂંકી વાળી પડ્યા નહીં. બોલો પ્રશ્ન ફેરન લવલીની સુગંધ લીધા કે અને ભગવાન આપણા લેંઘા જપા તૂટે એનું બેનો શું બનાવે? પોતું પોતા કરે. એ કે લે બધા પોતું જૂનું થઈ ગયું તો બાપા લેખો લઈ લે. બહુ મૂકે તો હાવ, બહુ બોલમાં બોલ, હાવ મૂકે તો ઓમ હોય. બાકી વાતો કરી તમારા દીકરાની શરતી મળતી નથી. ક્યાંથી મળે? 1.5 મહિનો થયા ડોલમાં પડ્યો, કોકીક નિસવા બાઈને કાઢો. એટલે ભગવાન હા સખા આજે ખીર પરિવારને આંગણે અને એવા ઘણા માનવતા મહેમાનો, જે મહેમાનો પધાર્યા છે અને જે કઈ આયા યથાશક્તિ યોગદાન મળે ગૌ માતા માટે, કે મરુ પર માગવું નહીં આપણે તરીકે કાચ, પણ ગૌ માતાને કારણે અમને માગતા ન આવેલા. પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરતા ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર. અને મિત્રો આ તો એવું વાવેતર છે ગૌ માતાનું કે આમાં તમે 1 રૂપિયો આપશો ને તો ભગવાન 1 ના 10 કરીને આપી દે હો. કારણ કે કાર્યો ઠાકર કૃષ્ણ પરમાત્મા કોઈનો ઋણી રહેતો નથી. અને આ ગૌ માતાનું અને ધર્મનું એવું વાવેતર છે કે આની અંદર 100 ફૂટ ખાડો ગાળીને ઊંડું વાવશો ને તો આ કોકની ફોટો કાઢશે. તમને નહીં તો તમારી ફરજાને, એની નહીં તો એની ફરજાને. આ 100% કોકની આડું આવશે. એટલે જેમના તરફથી જે દાન મળ્યું છે એવા દાતાઓના નામ આવી જાવ ભેટિયાથી. તમારે આવી જવાનું, મૂંઝાવાનું નહીં. અમારું તો આયલા જ રાખે. તમારે ભેટ આવે તો આવી જ જવાનું. બોલ ગૌ માત કી જય. જીરાવાડી ગામ ભોદાભાઈ ખીમાભાઈ સ્વર્ગવાસી અસ્તે કાયાભાઈ ભોદાભાઈ એના તરફથી આજના ફાળામાં 11,000 અને 111 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. વાહ. બોલ ગૌ માત કી જય. જય. જીરાવાડી ગામ અને પરબતભાઈ ના બેન એક ગામમાં હાથી ભાઈ વસારે એક જ બેન હતી. અને ગામમાં હારે અને કદાવલા કુટુંબમાં આઈ કે અમે એના ભાણે કે 11 દી લાડવા ખાતા. હવે આજ મોરો ના કહેવાય. એટલે જીરાવાડી ગામ નાનભાઈ કરણાભાઈ કદાવલા પરિવાર એવું નામ. આજના ફાળામાં કેટલા ગયા? હા, 9,999 રૂપિયા આપે. બોલ ગૌ માત.
બધા એકવાર તાલી બજાવો ભેટિયાજીની તાલી બજાવો મિત્રો. હા જોકે અમારાથી તો ઘણી ઉંમર મોટી છે પણ છતાંય આવી થોરક ગાને પંખો ફરે હો. હું એની ફૂટેલી. અરે ભગવાન જોકે હવે આપણે ખબર પડી ગઈ છે કે અહીંયા હવા થાય તો મલક બધી ભેદ થવાની છે. અઢળક પૈસા જોકે જેના હગા વાલા સગા સંબંધી ભગવાનને બધાય નહીં ભગવાન ઉપર કૃપા છે તો આપણે તાત્કાલિક ગોપીજનોને બોલાવી તો નાની મામાને વિનંતી કરી કે ફરી વખત જોકે કાગળીઓ નાની મામાના મુખેથી સાંભળવો. બહુ સરસ મજાનો જેમનો સ્વર છે એવા કાગળીઓ. એની પેલા એક ફરમાઈશ હું આવશે બાપા સાક્ષી મારે તમારે બે ને મારવાની આ જો સભા બે ને આવશે હા અને હા ભાઈ અહીંયા લઈ જાઓ પૈસા. અહીંયા જે કઈ કલાકારો ઉપર પૈસા ઉડે ની તમામ રકમ આ ફાળામાં જ રહેવાની છો એટલે કોઈ લઈ જવાનું નથી અને ખાસ નોંધ લઈ જાઓ. તો નાની મામાને વિનંતી કરી આવે આવો મામા નાની મામાના મુખેથી કાગળ કોઈ ગોકુળ મથુરામાં જાય લખવો કાગળ એટલે આપણે ગોપીજનોને ચડાવી અરે
કાગળિયો પ્રેમનો લખાવો
હાલો હાલો બોલો ગૌ માતા કી જય દાતારામ બાપાની જય જીણાવાડી ગામ આ જીણાવાડીનું નામ અમારે કીર્તન મંડળ દાતારામ યોગ મંડળ અમારા ગામમાં મંડળ તો નામ દાદા છે એક 30 માણસ છોકરાઓનું યોગ મંડળ છે ભજન મંડળ છે પછી રામો મંડળ છે 5 મંડળ છે તો આ દાદારામ યોગ મંડળ તરફથી આજના ફાળામાં 5001 રૂપિયા છે માતા કી જય. જીણાવાડી ગામ અમારે ભાઈ અમે હીર હતા અમારા મોત જાજા એક વાહુ બધી 1000 પાકી થાય એક વાહુ અમે એકલા પણ ભલામણા દાતારીના કારણે કુટુંબને અમે ના પૂછીએ પછી રાજકારણમાં ના પૂછીએ એને એટલી ખબર પડે કે ઉમરા જવાના છે હા ઈ અમારાથી જાતિ સરપંચ થાય અને જાજુ રાજકારણ જાળે પછી દાતારી ઇનામ છે બોલ ગૌ માતા કી જય. જીણાવાડી ગામ અરસીભાઈ જેહાભાઈ તારા પરિવાર એનું નામ કરે છે ના કામ આજના ફાળામાં 11000 રૂપિયા આપે. હાલો 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 બધું હાલો હાલો આવો બે ચોકીઓને જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ આવો અને એવા સરસ મજાના કૃષ્ણ કીર્તનની જમાવટ કરો અઠવાડિયું 10 દિન મારું ગળું હાઈ ક્લાસ થઈ જાય આવો બંને ગોપીજનોની એવી સરસ મજાની અને ઓલા ભેટ ક્યાંનું જોઈ દો એ ઊભા થાય એને નામ બધાને તમારે ભેટ બોલો ને ઊભું થઈ જાવ ખબર પડી રેડી આપણે આમ કોમ્બિનેશન છે આ રેડી હાલો
જીરાવાડી ગામ વાલાભાઈ મારતીભાઈ એવું નામ આજના ફાળામાં 11,111 આપે બોલ ગૌ માત કી જય મૂળ ગામ જીરાવાડી અને હાલ ગામ રાજકોટ અને મણીલાલ મોહનલાલ ભટ્ટ પરિવાર એટલે કે અમારા ગોળ કપાટ ગોળ ભટ્ટ પરિવાર આજના ફાળામાં 5,555 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય જીરાવાડી ગામ જીવાભાઈ અર્જુનભાઈ સ્વર્ગવાસી અસ્તે કરશનભાઈ એવું નામ 5,555 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય વાહ ભલા માણા ભલા આહીર જેવું આછરું નહીં સારણ જેવી સતુરાઈ નહીં અને દરબાર જેવી દાતારી નહીં અને અમારા ભાગીરથ જેવી ભક્તિ નહીં અને મેર જેવી ભલા માણા વિમાન ગતિ નહીં
લખમણભાઈ સદાવલા પરિવાર એનું નામ અને અસ્તે નામ રાખ્યું છે ખેતલા બાપા અને ગોઠને ફાટીએ કેબિન એટલે ઓલું ભીરું ખાણ ને કેબિન ખાણ ખાણ હા અને ઈ રામસિંહભાઈ તરફથી આજના ફાળામાં
11,100 અને 11 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. જીરાવલી ગામ અને દેવસીભાઈ ભીમાભાઈ કારણા એવું નામ કરે સેવાના કામ. આજના ફાળામાં 5,000 રૂપિયા આપે. બોલ ગૌ માત કી જય. બીજું કે ભાઈ આ તો એક દાતારી છે ભલામણા, દિલની દાતારી, મળદની મળદાઈ, કાઠીઓ કાવ, બુમણાની રૂઈ. આ 4 વસ્તુ આત્મામાંથી પ્રગટ થાય. નાતીલા બેઠા એનાથી નથી રહેવાતો કે 11,000 તો દેવા જોઈએ ને, કોઈ કે 5,000 તો દેવા જોઈએ ને, તો અમારું કુટુંબની ક્યાં કાંઈ છે. હવે લઈ ગયો પડખે વાળાને. હા, દેવા બાબાનો પરિવાર ક્યાં હોઈ ગયો? આગમ કે ઈ 11 દિવસ કે જરૂર મારી. એકાદો તો ઉઠો. આ વારંવાર વાલી માની કયા દિયા હોય ભલા માળા. હા, મરું પણ માગું નહીં. અફલા તન કે કાજ પરમારથને કારણે મને માગણતા ના આવે લાજ. તેથી બોલ
ચાખી વાળું કીધું તો ભેટ બોલી દે એટલે પછી પાછું સ્ટાર્ટ કેમ બાકી એ માથા ભાઈ એ જીરાવાળી ગામ જીરાવાળી અને ભીખા ભાઈ પેખા ભાઈ મોવા ભાઈ તીર પરિવાર તીર પડખે પડ્યા એ બધા હું એક જ ભાઈ ના બોલ્યા પણ આઈને પડખે બરાબર ને અમે તો લગભગ ઘણી ગેલીવા ખેતા થાય તો અમારાથી નથી લેવાતું ભલા ભલા અમારું રોજ તપી જાય ભીખા ભાઈ પેખા ભાઈ એવું નામ કરે છે એના કામ આજના ફાળમાં 11,000 રૂપિયા 11,111 રૂપિયા આપે બોલ વાહ રે વાહ ભલા ભણા જીરાવાળી ગામ અને રામાભાઈ મેપાભાઈ એવું નામ કરે છે એના કામ આજના ફાળમાં 5,000 રૂપિયા આપે બોલ જીરાવાળી ગામ તું જા હરિયાણા એમ દે જીરાવાળી ક્યાં આવ્યું યાર તને બોલું પેલી બોલ્યા ને એ બોલા ના ના એ તો થઈ ગયું પણ બેટ તો ઓલા જાણતા હોય યાર હરિયાણા મોકલજો નાઈટનો આવો પાવર હોય માણસને હા લ્યો કયો ઈ અમારો પેશન્ટ માણસ છે યાર હા જા એ મૂળ ગામ મોટાવડિયા ભાગ ગામ જામનગર હેમંતભાઈ હરદાભાઈ ખવાહ પરિવાર એવું નામ કરે છે આના કામ આજના ફાળામાં 5,000 રૂપિયા આપે બોલ ગૌ માત કી જય લેવા દો હરિયો કોઈ સૂર્ય કાઢીએ